તો ગાઈસ ચાલો તને જઈએ તને મંદિરે દર્શન કરવા. તો ગાઈસ અમે જઈ રહ્યા છીએ બહુચરાજી. તો કાંઈ જાણીએ તો બધું કામ ચાલી રહ્યું અંદર. અમે તો દર્શન બર્શન કરી લીધા, હવે નીકળીએ બહારની સાઈડ જવા. તો કાંઈ અમે તો આવી ગયા છીએ ફોટા ખાવા માટે. તો દાદી કિંજલનો બધો એવું ભટકાણું ને આખો ગોળ ગોળ બની ગયો. ગાડીનું કામ ખોલે ના ના અરે સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. ગાઈઝ હું તો નહીં ધોઈને ફ્રેશ થઈ ગયો છું, રેડી થઈ ગયો છું. તો મમ્મીને કપડાં બપડા ધોઈને કમ્પ્લીટ થઈ ગયા. દાદી વાસણ ધોઈ રહી. દાદી ગુડ મોર્નિંગ. દાદી વાસણ ધોવા છે, બહાર તડકાઈ ગયા છે, ચૂલો સળગી જશે. મમ્મી ગુડ મોર્નિંગ, જય માતાજી. બધું ચમ ભેગો થયો છે? ઉત્તરાયણ કરવા આવ્યા. હવે 10 દાડા 4 તારીખ થઈ ગયા, 10 દાડા નહીં આવે. ચાલો ગાઈઝ ઘરમાં કિંજલ ફૂક કરવા જોઈએ. તો ગાઈઝ મમ્મી તો ચા ગરમ કરી રહી છે મારા માટે. નાસ્તો તો નહીં કોઈ નહીં કોઈ નાસ્તો તો નહીં કોઈ. તો ગાઈઝ મમ્મી તો ચા કાઢી દીધી, ચલો પી લઈએ. તો ગાઈઝ કિંજલ તો તૈયાર થઈ ગઈ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. હાલો કેટલી વાર સડો ફટાફટ. 11 વાગે આવવાનું હોય તમે તો. તો ગાઈસ હું તો તૈયાર થઈ ગઈ છું ને, અને અમારે જવાનું છે બહુચરાજી દર્શન કરવા જવાનું છે ગાઈસ અમારું. અને જો તો તારના મનોતા કરાવતા હતા ને, વહી પોતે તૈયાર હો ના એ નહીં થઈ ગયા દાદી તૈયાર. મિત્રોને લેવાનું એ મોટા મોટા કાઢ અને તૈયાર નહીં કરવાનું. ચાલશે મિત્ર એવું ને એવું? હા આવું આવું ચાલે. તો ગયા દાદી બધા તૈયાર થઈ ગયા છે. એવું બોલો એવું થઈ. તો ગાઈસ મિત્રો બી તૈયાર થઈ ગયો છે. ચલો મિત્રો એ છોકરા હેલો મમ્મી જઈને દાદી મિત્ર 2 જણા ભેડ્યા. તો ગાઈસ ચાલો તને જઈએ તને મંદિરે દર્શન કરવા. દાદી મિત્રો 2 જણા તો ગાડી બેસી જાય, આ બી ગાડી બેસી જાય. ચાલો તને જઈએ. ચાલ ગાડી માં જઈને બેસી. દાદી હાડી ના બંધ નહીં આવે ખાવામાં. શું બોલ્યું? પડી હોય એવું અચ્છા પાણી બોટલ મૂકી સીધી લાવ બોટલ લા દાદી આગળ. અમે ના ફાડા. તો ગાઈસ અમે જઈ રહ્યા છીએ બહુચરાજી. દાદી બહુ મિત્રો ને 4 જણા. બિસ્કિટ ખાઈ ગયો છોકરો. તો ગાઈસ અમે તો બાયપાસ પહોંચી જઈએ છીએ. અમે તો આવી ગયા મોટેરા રોડ ઉપર. સિટી બસ છે નુગર સુધી આવો. સિટી બસ કે બસ 2 બાદ નથી આવો. બ્રિજ હોય ચાલો. જો નથી આવી. નવો બનાવેલો રોડ પકડી ગયો. મિની ટ્રેક્ટર ના જાય દેખ. દેખ કેટલું નાનું
નાનું છે દેખ. બહુ મોટા હોય પણ આ તો દુનિયાનો સૌથી નાનો નાનું ટ્રેક્ટર છે. મિની ટ્રેક્ટર. શું કહેવાય ને? મિની ટ્રેક્ટર મિની ટ્રેક્ટર. 5.2 કિલોમીટર. ખજૂરી. ના રેડી એ ના થાય બંધ રે કે નથી. અને PM મતલબ બપોર પછીનો ટાઈમ. AM મતલબ સવારનો ટાઈમ. એ દર્શન કરવાના. મટેશ્વરી માતા આવી દર્શન કરો. મટેશ્વરી માતંગી. નેચર ભૈરામ મંદિર આખું. બહુચરાજી જતો હતો ને ત્યારે આટલા ઉભા હતા એટલે ફોટા પાડવા. તો ગઈશ મારા ઘરેથી ફોન આવ્યો, મમ્મી વાત કરી રહી છે ફોનમાં, વિડીયો કોલ આવ્યો. બોરી જાય છે બહુચરાજી. અલ્યા બે બાજુ પણ જીવ બેટા આગળ હતું મતલબ તે જોયું નહીં આગળ હતું. તો ગઈશ અમે તો આવી ગયા બહુચરાજી. હજી તો પહોંચ્યા નહીં, થોડું જાગું હોય. ટ્રાફિક કેટલી બધી છે આગળ. એનો મતલબ શેનું? તો ગાઈસ ફાઇનલી અમે પહોંચી ગયા બહુચરાજી. દાદી મિત્રો તો ગાઈસ અમે તો બહુચરાજી પહોંચી ગયા. દાદી પાછળ આવો. લીધું દાદી? લીધી નાળો? ફટ તો લઈ લીધા ખેંચે. નહીં તો ભાઈ આવી રહ્યા છે. અને આ બાજુ મંદિર રખડી વાળું હોય ને ત્યાં દર્શન કરવા બધી પબ્લિક લાઈન લાગી. તો ગાઈસ અમે તો દર્શન કરનાર અંદર ફોન નતા લઈ જવા દેતા, વિડીયો નહીં બનાવ્યો, પણ બહાર વિડીયો બનાવ્યો. શ્રીફળ વધેરવાનું હો. હા શ્રીફળ તો બતાવી દીધું, ચાય દીધા, પ્રસાદી ચડાવી દીધી. હવે જઈએ છે તો કાંઈ જાણીએ તો બધું કામ ચાલી રહ્યું અંદર. હવે તો દર્શન બર્શન કરી લીધા. હવે નીકળીએ બહારની સાઈડ જવા માટે. દાદી સિંગલ 2 જણા આવે છે પાછા. અમે તો બજાર સાઈડ આવી ગયા. મીતુને કંઈક લીધા લઈએ. શું લેવું છે મીતુ? ગાઈસ સબસ્ક્રાઈબરો આયા. એ રહ્યા દાદી. તો ગાઈસ આ તો ઢગલો સબસ્ક્રાઈબર મળી ગયા થોડી વાર માટે. દાદી રમકડા લઈ રહ્યો. તો ગાઈસ મિત્રો માટે તો રમકડું લઈ દાદીએ કંકુ લીધી. મીતુ એટલે લેવું છે, બીજું નહીં લેવું છે. બીજું કઈ લેવું? કંકુ લીધી, અમ્મા મીકી દીધી. મિત્રો આજે આપણે ગાડી હોય પડી. ચલો તાને હવે જઈએ ઘરે. મારે નહીં જવા. ચલો ગાઈસ નીકળીએ અમે ઘરે જવા માટે. દર્શન તો થઈ ગયા. અહીંથી અમે જઈએ છીએ ઘરે. હવે દાદી મીતુ બેસી ગયા પાછળ. મીતુ તડકો આવો હમણાં સોયલો આવશે. તો ગાઈસ અમે તો જઈ રહ્યા છીએ ઘરે. હવે દર્શન તો કરી દીધા. બોલી ગાડી બોલી. હા ગાડી એવી બોલી. હા આખું મંદિર ફરતી બનો ને. આખું મંદિર રિનોવેશન થાય. ખાલી જે દેરી છે ને
માતાજીની એમ નેમ રહેશે, બાકી આખું નવું મંદિર છે. આજ પૂનમ થઈ ને? કાલે પૂનમ થઈ. નહીં તો અમાવસ નહીં. ઓકે એ તો કોઈ પૂનમ થઈ ગયા એની પહેલા હો કીધું અમે હેડી ઓય કણ રહીને ચૈત્રી પૂનમે આવતા હે. કિરણ બેની હા એ છે ને રહ્યું. હવે મોડું થાય, પપ્પાને લઈને જવાનું નહીં ત્યાં પાછું ઝુલાસણ. वो किधर हाँ चाहे बच्चे याद करे सबका मैं है बड़ा ही प्यारा डोरेमोन. नितुन पे डोरेमोन નું સોંગ નહીં. લા 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 ये તમે તો આયા છો અહીંયા મોટપના ગોટા ખાવા. થાક લાગે ને હમે થાક લાગે, ગાડી બેઠે બેઠે થાક લાગે છે માણસો. ટ્રેનમાં બેઠો તો વાત હેડો હેડો મીતુ હેડો મૈત્ર હેડ. તો ગાઈસ મેં આવી ગયા છે ગોટા ખાવા માટે. તો દાદીને કિંજલનો બધો મિત્ર તો ગોટાની જગ્યાએ વેફર ખાઈ રહ્યો. ગોટા બની રહ્યા છે. તો ગાઈસ ગોટા તો આવી ગયા. લે કિંજલમાં દાદી તો ચાલુ કરી દીધું ખાવા. તારે ગોટા ખાવાના છે ને ભાઈ? નહીં ખાવા? ખા. તો કઈ ગોટા તમે ખાઈ લીધા? ત્યાં હામમાં પહેલાં ખાતા હતા, હવે એની જગ્યાએ હોય દુકાન આવી જઈ આવી ચામુંડા ગોટા મોટાપના પ્રખ્યાત. મજા આવી દાદી? હા. તો કઈ અહીંયા શાખા આવી છે પેલા તે હતી રોડ ઉપર. એવું ભટકાણું ને આખો ગોળ ગોળ બની ગયો. મળી ગયું આખું કાઢીને આખું ગોળ 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 ફરી ગયો. આજે આખું જતું રહી ને અને આટલો ગોબો કેવો પડ્યો. મરી ગયું લાગે. આ રોડ ઉપર જઈએ ને રાતે આ ધ્યાન રાખી પડે. રોજડો આવે તો માઈ નો ખાવડો. રોજડું જેવું ગાય જેવું ના હોય, જોવે ના એ ખાલી રસ્તો ભાડા ને ધોળા પટ્ટી મારે. કેવું દોડતું હતું નહીં ગાય હતી ને દોડતી મિત્ર તે ઊંચું ઊંચું હોય રોજડું. નહીં જોઈ રિક્ષાવાળો બાપડો શાંતિથી હેડે જતો પણ ભટકાય એટલું કરવા. હા ભાઈ બે જણ હતો એના શાંતિ હેડી રહી. અને જોયું તમે સાઈડમાં જતી રહેજો ગાય. સિમેન્ટનું છે સિમેન્ટ. તો ગાઈસ અમે તો આવી ગયા મહેસાણા. અમે તો આવી ગયા ઘરે. મમ્મી તો ટોપો લઈને ફરી રહી. ગાઈસ અમે તો આવી ગયા ઘરે. अंदर है कदर पे गाड़ू आ दौड़ એ ગયા तो ने 500 हो रहा એટલી પડી ને બીવાણી. મમ્મી ખાધું? અમે ગોટા ખાધા હ. હાથે સારું થઈને બને અમે ખાઈએ જ છીએ. તો ગાઈસ પપ્પા તો જમવા બેસી ગયા હોય અને અંકિત આ બાજુ બેઠો છો. અમે તો ખાધું. कोई मांग से ये तय बता દાળ ભાત બનાવ્યા? દાળ ઢોકળી બનાવી? दाल भात હરગવો. જઈએ તો પપ્પા ખાઈ રહ્યા અને અહીંયા ખાઈ ગયું. હલો દાદી
ચમ ભાત એકલા લઈને બેઠી તો ગાઈસ અમે તો ગોટા ખાઈને આવ્યા હવે ખાઈ છે દાળ ભાત શાક લેવું સરગવો દાળ ભાત ને દાદીનો અંકિત રોટલી પડી છે ઉપર લેતા પીપળું ગરમોડા પીપળું કહેવાય. તો ગાઈસ ખાણ તો ખાઈ લીધો ખાઈને તો વાસણ બી ધોઈ નાખ્યા દાદી હેડે તડકા બેસવા લાગ્યો ઠંડી વાત ખાધું એટલે હા ખાધું ને પછી ઠંડી લાગવા માંડી આ તો ગાડી સ્ટાર્ટ કરી રહ્યા તો સાસરે લઈ જવાની હતી ન ખાપો હોય રે હા પાછળનું કોણ ઓવા હા આ તો જવાનું છે મારા ઘરે ગાડી સાફ કરી દે ચકમ પીરી લાગે હા પીળી થઈ ગઈ નહીં દેખાતી ના લાવી થઈ કેટલા જણ ગયા મેં દાંતી જોડી જઈને બેસી જાઉં હમણાં તમે સાફ કરી લો આ હાથા વાહન ધોઈને થઈ એવા ઠરું ને તો ગરાડા થાય ભાઈ હા ઓટલે ઓટલી ખાવા વળગીના પડતી પાસે તો ગાઈસ અમે તો બેઠા છીએ દાદી કરતા જણા દાદી બેઠા બેઠી હું વાતો કરી રહ્યા છીએ બે રોટલી ખાય ચાય ઉપર પડી ગઈ હા ઉપર હતી ચોકન જો પપ્પાને લઈને જાઉં માસીન ઘેર ઈવાના માસીન ઘેર પપ્પાના માસીન ઘરે જી આવો જલ્દી આવજો પણ તો કઈ જીગર તો જઈશે પપ્પાનો લઈને એમના માસીન ઘરે આવું મોકસ હો ચલા ગયા સાથે 5 વાગે 5 વાગે 3-4 કલાક નીકળી તો ગાઈસ વાગ્યા છે 5 અને ગોઠવીશું હું ચલો તાન ચા પી લઈએ પહેલા ઠંડી લાગતી રહી તો ગઈ ચા તો પીને અહીંયા તો ડુંગળી કાપા બેઠ્યા છીએ મમ્મી 2 જણા શાકભાજી સમારી પેલું ડુંગળી સમારી રહ્યા છીએ તો ચલો ત્યાં સમારી દઈએ ડુંગળી તો સમારી દીધી અને હવે વટાણાની વાળી ગઈ વટા ડુંગળી અને બટાનું શાક બનાવીએ મિક્સમાં બધું ને મિક્સર મિક્સ મિક્સરની મિક્સ મિક્સ બનાવીએ ને મસ્ત તો ગઈ વાગ્યા છે 7 ને હવે રસોઈ બનાવવાનું ચાલુ કરી હો આ તો જાગુબેન બનાવી રહી હો ભરતું બનાવી રહી અને આ તો હવે આવ્યા હી 7 વાગે હી 7 વાગે આવ્યા તો ગઈ સાહેબ તો મારે જવાનું હતું ઘરે પણ બંધ રાખ્યું ખબર નહીં હજુ બંધ રાખ્યું કે જવાનું લાઈટ તો કરી દેખાય પણ દાદીને આવ્યા 7 વાગે જઈને આવું જઈને થાક લાગ્યો થાકી ગયો તો આજ હું તો ઘરે આવી ગયો ને તો ફરી ફરી માથું દુખે છે અને તો મમ્મી ખીચડી બનાવી રહી છે અને ખીચડી લોઢી તમારો વગર હોની હોની થઈ ગઈ હોની થઈ ગઈ મારે મમ્મી તવે ગાડી ફૂટેલી જો અમારે ગાઈસ રાળો પાડો છે કે તવેરી ફૂટેલી ના વાપરો કે હવે હોતી દે ના લા સ્ટેપલર મારી દે તો એમ નહીં આ પાથરી ને એટલે રોટલો ચડો જલ્દી હારા તારા જ કશું કામ નથી રોટલા બનાવ
તીખો ના બનાવતો માપનો તીખો બનાવો તઈ તો કળી પડ્યો દર તો બી પડી મારવાના પર રોટલા હારા ચડો એવું ખારું તો ગાઈસ અમે તો બેઠા હોય તો ગાઈસ મમ્મી તો રોટલા ઘણા લઈ જશે અહીંયા અને કિંજલ શું કરસ કિંજલ ઓળો બનાવવા ને આપણે જાગુબેને બનાવ્યો ને તો હું બનાવી એવું ખારું તો ગાઈસ મમ્મી રોટલા બનાવશે બેઠા બેઠા અને હવે તળીથી નાખી બૂમ લાલચ થઈ જાય માટીની આવી તકી છે કિંજલના રોટલા બનાવતા શીખવાડે મમ્મી રોટલા બનાવતા શીખી જાઓ હા હું બનાવી હા કોઈ ખાશે નહીં મું ખાઈ બસ હા મું ખાઈ બસ બને હેડ આખો ના ખાઈ દો કહેવાનું બસ જેવો કાચો પાકો જેવો હોય પણ આખો ખાઈ જાય બસ બને હેડ સીધે બનાવી હા છેલ્લો મમ્મી છેલ્લો રોટલો એને બનાવજો આનો ઓળો કહેવાય એમ ને તો ઓળો લાલ ના હોય ઓલું લાલા મરચું તમે શું નાખવા જ દો હો નાખવા દેતા હોય તો હું લાલ બનાવી દઉં નાખું તો ગાઈ આ તો ઓળો બની ગયો છે ઘરમાં ઓળો બનાવો જગ્યા છે તો ગાઈ આટલા તો રોટલા થઈ ગયા અને એ અમારા શેફ બર્ડ લઈ રહ્યા છે મમ્મી રોટલા બનાવી રહી હવે નવા વવરાની રોટલો બનાવશે કિંજલ રોટલો બનાવશે તો ફર્સ્ટ ટાઈમ મમ્મીને ગુંદડી મી દો ફર્સ્ટ ટાઈમ આવડે તો ખાલી હા આમાં બનાવતો હોય તો ગોળો પણ નાખતા છે કે જે થાય આ ગોળો કરી ગુલ્લું કરી થોડેલો છો સરસ 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 થોડા દાડા તો એવું લાગશે કશું તો થાય જાય ને કોઈ પોણી રાખો ને બે બાજુ કરો પેલું ગોમ ગોમ કરવાના અમો કરો હઈ પોણી વાર કરે હઈ કર ઓનાથી થાય પાતળો થાય રોટલો સારું થાય મને પાતળો થાય જેમ જેમ દબાવવાની મોટો થાય રોટલો તો નથી ગોમ કરે કર કરી ના થાય કેમ કે ટીપો પડે ટીપ્યા વગર તો ફાટી જાય રોટલો બે બાજુ ટીપો ક્યાં યાર આવડે 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 હજી પાતળો કરો ઓય હાથમાં એવું લાગે કે ફાટી જતો ના ફાટા તો ફાસ્ટ ફાસ્ટ કરવાનું પાટી તો પીર પાટી પીર બનાવવાનું બનાવી દીધા આખો લે હાથમાં ના ના અરે યાર આમ બતાવો તો મોટો પલ્લો પૂરો રોટલે થોડો તો ગાઈસ કે જલ્દી તો રોટલો ફાટી ગયો તે બીજી વખત બનાવો થોડો પૂરો એટલે રે આટલું તો તમારે જ ખાવાનું ઢીલો નથી જાય અમારે નહીં રોટી આ કિનારી પર બે વાગે બે અંગૂઠા ટેકો ને તો બે જવાય જવાનું ફર્યો જવાનું તો ઓગળી ગયો તમે તો બાપ. હે બરોબર પાછળથી એ જવાનું આ બે પાછળથી ને એ થાય મમ્મી એવો કરવા દે ના આવો કરવા દે ના બોલતી ના આવો એ રીતે બધા આવી જાય તો હેડી તમે નાખવા અલ્યા એ તૂટી જાય થોડો રોટી નથી જતી રોટલો સક્સેસફુલી થઈ ગયો લાગે હો થઈ ગઈ આટા તો મમ્મી ગોળી ગોળી કરજો લાય નાખી દેવો ચાલશે ના બરોબર બનાય મસ્ત બને બરોબર. ખાજો અત્યારે જાતે તારે લોટ ચોરવાનો તાર જેવો ખાવો ને જાતો કાઢો ઢીલો ખાવતો ના ખાવાન કર ભૂખ લાગી છે મને રોટલા સીધી ખાઈ ચાલો ભાઈ બે ત્રણ બનાવો છો આ રીતે તો ખાઈ જાય આવડી જાય ના હું બનાવતી પણ મારા હાથનો કોઈ ખાતું જ નહીં ચમ કોઈ ખાતું નહીં આ બાબાનું કોણ ખાય આ હારો તો એ બન્યો તો હારા બનો આવડા બનાવો તો ખાઈ લે જાડા પાંતરા એ
કીધું જાડે થઈ પાતળા થઈ બધું. પછી તો હારો ચડવો તો પછી રોટલો રોટલો જ છે. મને જ ના ભાવતું કોઈ બીજું તો. એ બે વખત એક થાય બગડા બસ ના કોઈ થાય. તો કઈ જોઈને તો મમ્મી જમવાનું બધું લઈ લીધું અને ખાવાનું હોય બેસજો સર પપ્પા દાદી હેડો તમે જા બેસી જતા ના તો ભરતું બનાવ્યું છે અને રોટલો રોટલો ને ભરતું ઓળો 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 પપ્પા એક ખાઈ ગયા ચમ ધૂણો ધૂણો થાય ચાલુ કરો હળો તો કઈ કિંજલ તો ઉપર આવી જઈ વાસણ બાસણ ધોઈને નવરી પડીને હું તો કહીને ઉપર બેઠો છું ભાઈ કોક પ્લાનિંગ ચાલે છે પણ કહેતા નહીં કોઈ તો કહે છે કિંજલ લાવી સારી ઢબુડી ગાડીને લગાવવા આ લગાવાય કે આ લગાવાય કે જ હળો ગઈ બંનેમાંથી કાલ કોમેન્ટ કરજો ચેક લગાવાય